વડોદરા શહેર કાલુપુરા સાર્વજનિક યુવક મંડળના ગણપતિ બાપ્પાની આગમન યાત્રા નીકળી હતી। આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા। ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો પર વિવિધ ગણેશ મંડળો દ્વારા રોજબરોજ ગણપતિની આગમન યાત્રા જોવા મળતી હોય છે। ત્યારે વડોદરા શહેર નવા બજાર ખાતે આવેલ કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગતરોજ શ્રીજીની યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને આગમન યાત્રા ડભોઈ રોડ ખાતે આવેલ યમુના મિલ પાસેથી શ્રીજીને આગમન યાત્રા નીકળી હતી, જેમાં આગમન યાત્રામાં ગણેશ ભક્તોનું કીડિયાળિયું ઉભરાયું હતું। સાથે આ આગમન યાત્રા પ્રતાપનગર, વિહાર ટોકીઝ, ચોખંડી, માંડવી, એમજી રોડ, ન્યાય મંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, નવા બજાર થઈને નિજ મંડળે પહોંચી હતી, જેમાં લહેરીપુરા ગેટ પાસે ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।